માલનાથ ગ્રુપ દ્વારા સુભાષનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ગરીબ પરિવારોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારોના પગ દાઝે નહીં તેવા હેતુસર માલનાથ ગ્રુપ દ્વારા સુભાષનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર જરૂરિયાતમંદ પરિવારોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાઈ આમ જોજો તો છે ત્યાં પગ બેહી જાવ તમે ઉપડે બા હા આપી દો બીજી બેબી લઈ લે, હાલ મોટી બેબી આવી જાય। આવી જાઓ ઉપર રહ્યો એ પેલા રહ્યો ને ત્યાં બસ ધ્યાન કે બધે બધે હાલતે ફોટો એ હીરો આઈ ભાઈ આવો बस ये हम तो खत्म મોટા આપી દો ને મોટા આ લોકોને મોટા ભાવે છે આપણી જેમ ફિક્સ નો આ નંબર જુદા હાલ 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 ઉતરવા મન જલ્દી મારે क्या જોઈએ છે હતા યાર આજે માલનાથ ગ્રુપ આવા કાળઝાળ ગરમીમાં જે ગરીબ પરિવાર ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એને અમે ચંપલ જ વિતરણ કર્યું છે। આ ઘણા તો પણ જોઈએ છે કે બિચારાના કપડાના વેચમાં હોય, પગમાં ચંપલ ન હોય, આવા કાળઝાળ ગરમીમાં બિચારાની હાલત કેટલી ખરાબ છે। અને આપણે તો ખરેખર આવી ગરમીમાં આપણે બધું કરી શકશું, પણ આવા ગરીબ પરિવાર ઝૂંપડપટ્ટીમાં અમારું માલનાથ ગ્રુપ દાતાના સહયોગથી અમે હજી 5-6 દી પહેલાં ને 15 દી પહેલાં ઝૂંપડપટ્ટીમાં જઈ અને બધાને ખરેખર ચંપલ આપવામાં આવ્યા હતા અને કપડાં અને કુકડી પણ આપવામાં આવી હતી। એટલે આ નિમિત્તે અમારું આજે માલનાથ ગ્રુપ જેટલા જગ્યા લાગતું છે એવી જગ્યાએ અમે વિતરણ કરશું। અને આ નિમિત્તે કહેવા માગું છું કે આ ચંપલ સાદા નથી, હારા છે, એટલે તકે હારા। અને આ નિમિત્તે કહેવા બાળકો ઉમંગ ઉત્સાહ બહુ છે, અમારા ચંપલ પહેરીને ખૂબ જ આનંદ આવ્યો છે। એટલે આ નિમિત્તે અમારું માલનાથ ગ્રુપ આજે 144 જોડી આજે ચંપલની છે। અને આ સિવાય હજી ઘણા આગળ જઈ અને જ્યાં લાગશું ચોક્કસ આપશું। જય માલનાથ।